આપતી ફોન કીધું થઈ જાવ નથી ગાયબ સુહાના સફર और ये मौसम हसी फाइनली बोट निकलो तैयारी जमानो थोड़ी जैसे हुआ थे तो गाइस आ तो बीच बोट में पूरे पूरे तैयारी निकल गया से आगे खतरनाक गुड मॉर्निंग यू ब्यूटीफुल पीपल वेलकम बैक टू माय YouTube चैनल तो स्वागत છે એક નવા વિડિયોમાં તો કેમ છો બધા એકદમ મજામાં ને તો અત્યારે અમે બધા ઊભા છીએ ભાવનગર હાઈવે મતલબ જાવી છીએ અત્યારે રોરો ફેરીમાં અત્યારે સવારના 7 વાગી ગયા છે અને બસ અત્યારે ઘોઘા પહોંચવા આવ્યા છીએ સામેલ રસ્તો છે એન્ટ્રી કરવી અને આજ તમને બતાવશું રોરો ફેરીની ફિલહાલ ગાડીઓ કમ્પ્લીટ થઈ ગઈ કાલે ભાવનગર આવી ગયા હતા તો સામાન લઈને બધી વસ્તુ કમ્પ્લીટ કરી અત્યારે ઊભા છે રસ્તામાં બસ આ સીધો રસ્તો હોય તો સીધો ઘોઘાથી સીધું હજીરા ડાયરેક્ટ સુરત તો બસ નાસ્તો પાણી કરી દીધા છે અને પછી થઈ જાય ગાયબ અને બધાની ગાડીઓ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ સામાન બામાન લઈને કેમ કે સુરત જાવી છે એટલે બોટમાં હું પહેલી વાર છું મારો ભાઈ બધા આવી ગયેલા છે પણ મારો પહેલો એક્સપિરિયન્સ છે કેવો રહે તમને બધું શેર કરીએ તમને પણ બતાવી સારો યાર તો છેલ્લે સુધી બધા રહેજો મજા આવશે વિડીયોમાં તો લેટેસ્ટ ગો गाइस पहुंची जाओ फाइनली होगा और आगे थोड़ी ना आपकी फोन कीधुं થઈ જાવ નથી ગાયબ लो गाइस फाइनली पहुंच गया थे रोरो फेरी ने अंदर અને ભાઈ સાહેબ આયા તો हम लोग ગાડીઓ ટ્રક આઈસર મોટી મોટી બસો ફોર વ્હીલો ગજબ છે મોટી આમ જહાજ હોય ને એવું લાગે છે ખતરનાક યાર અને આ બેલ્ટ તમને પહેરાવા ઇકોનોમી ક્લાસ છે અલગ અલગ બેલ્ટ ક્લાસ પ્રમાણે તમને બેલ્ટ પહેરવામાં આવે છે પેલા જાય ઉપર અને ભાઈ સાહેબ પહેલો એક્સપિરિયન્સ છે ગજબ છે યાર એ તો અંદર પહોંચ્યા સીવી પણ આગળ જાય તો બતાવી યાર બહુ મજા આવી રોરો ફેરીમાં પહોંચી ગયા છીએ અને પાછળ તો મોટા મોટા આઈસર ગાડીઓ ફોર્ડ મતલબ ટોટલી વસ્તુ છે મોટું હેવી જહાજ હોય ને એ માયલું કામ કરશે હું તો પહેલી વાર છું અને ભાઈ સાહેબ જો ખાલી પાર્કિંગ જો મોટા મોટા ટોરસ ભરી દીધા છે મારો ભાઈ બધા આવી ગયા છે બુમરાહ પહેલી વાર છું હું પહેલી વાર છું બાકી સમુદ્ર જુઓ જબરદસ્ત પવન આવશે થોડું એડજસ્ટ કરી લેજો બાકી ફિલહાલ આગળ જાય ઉપર અને બહુ મસ્ત છે યાર આ ઘણા વાહ સુહાના સફર और ये मौसम हसी ભાઈ સાહેબ પવન છે કાંઈ ગજબ અલે જસપ્રીત આવતો રે અરે બાપ રે બાપ ત્યાં ઉધર વોશરૂમ જવું છે તો જઈએ જા હું તો જાય ઉપર છે
મોટા મોટા ટ્રક આવે છે જબરદસ્ત લેલામું મોટું બધું અંદર આવી જાય છે. બહુ જબરદસ્ત શિવ છે યાર, ખતરનાક છે. આવી ગયો ટ્રક અંદર. અને આ થોડો પવન વધારે છે, ઠંડીનો પ્રકોપ નદી વાસ થોડોક વધારે ઝોલા ખાય છે. કોઈ નહીં, આગળ અનાઉન્સમેન્ટ થાય પછી જાય ઉપર. થોડાક બે ગયા છે અમારી સીટે, કેમ કે બોટ ઉપડવાની તૈયારી હોય ને એટલે પેલા તમને અંદર બેહારી દે. બોટ ઉપડી જાય ને પછી તમે બહાર ગમે ત્યાં રખડી શકો છો. અત્યારે એક્ઝિક્યુટિવ ક્લાસ હોય ને આવડા યલો બેડ હોય તો અહીં બેઠા છે બધા બેઠા જો. જો આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે ને તો બધા પોતપોતાની સીટે બેસી ગયા છે, કેમ કે બોટ ઉપડવાની તૈયારી હોય એટલે બધા બેહારી દે અહીંયા. અંદર તમારે આવો ને અહીં કેન્ટીનને પણ સુવિધા છે, નાસ્તો ચા પાણી સમોસા જે જોઈ તમને મળી જાય. ફિલહાલ ઉપડે પછી ઉપર જાય ને તમને બહારનો નજારો પણ બતાવું. ફિલહાલ હું અને ઘરમાં બેસી ગયા છે, ઉમરા જ્યાં ગયો છે થોડુંક બોલવામાં કેવરા આવે છે, આપણે શરદી થઈ ગઈ એટલા માટે. ફાઇનલી નીકળી ગઈ છે આપણે સવારે. બોટ ઉપડી ગઈ છે એકદમ ફાટ ફાટા, ધીરે 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 ઉપર આવી ગયા છે. અને ભાઈ સાહેબ પવન એટલો બધો છે ને, ઘણા હાલ તો ભાઈ गजब से यार, गजब, बहुत जबरदस्त, बहुत जबरदस्त. धीरे धीरे बोट निकली गई છે, મજા આવે છે યાર. ખુલ્લા કાંઠે હતા, ઘણા દૂર એવા. પવન બહુ છે, ઠંડીનો માહોલ બહુ છે. ફિલહાલ અહીં ઊભા અને સફરની મજા લેતા લેતા નીકળી ગયા સુરત બાજુ. બોટ આમ ધીમી ધીમી હાલો આવજો. દરિયાવાદી ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ, ગજબ. બહુ રેખડ્યા, થાકી જાય જો, થાકી બાકી બેસી જાય, પાણી પાણી બાટલા લઈ લે. બાકી હાલ નીચે હાલો પૂરા, મજા આવશે હો ભાઈ સાહેબ. થોડોક પવન એટલો બધો છે ને, પવનના હિસાબે તને વિડીયો બરાબર આવતો નથી. બાકી થઈ નીચે ધીમે ધીમે હાચી મજા તો અહીં એટલા ત્યાં કરશે. બાથરૂમ હાલો, વોશરૂમ ગાઈસ, વોશરૂમ. એને વોશરૂમ એ ખતરનાક છો ભાઈ, જબરદસ્ત હતો. પવન કંઈક અલગ જ છે કે છે ગ્રાઉન્ડ માથે. અને બોટમાં મજા છે ને કંઈક અલગ જ આવે યાર, બહુ જબરદસ્ત. આ નીચે તો પવન ઓછો આપણે ઉપર બહુ પવન આવે છે. અને આનું એક્સપિરિયન્સ કેવું ને તો જેટલા હું કહો એક બોટ આવે છે ને એ નવી પણ આવે છે. આ જૂની છે, અમારું મોર્નિંગ 5 વાગે આવે ને એ નવી બોટ આવે છે. ફિલહાલ પાછા જ આવ્યું છે ઉપર, નીકળી ગયા છે એક રસ્તામાં શું કહેવાય જવા માટે. બાકી જુઓ ક્યાં જબરદસ્ત ભાઈ સાહેબ. જવાની હે દીવાની સીન તો અહીંયા જોવા મળે. જવાની નો જોવા છે ને અમારો જસપ્રીત બુમરાહ પણ એમાં ભળી ગયો છે. આ બધા જવાની હજી સલકાઈ જ છે. અને 4 કલાક તો હજી હાલ છે, ટાઈમ થઈ ગયો 9 વાગ્યા છે. હજી તો અમારે અહીંયા 12 વગાડવાના છે. હાલ 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 જબરદસ્ત લે. કોડલ માતા તું ચમકારી રે. હાલ હાલ જાડો જાડો થઈ ગયો તું, બુમરાહ જાડો થઈ ગયો, નહીં મેળાવે. બોટમાં ખ્યાલ ચાલુ કરી દીધા બધા, તો ઢ્યા થઈ ગયા, થાકી જાય બિચારા. શું કરે, અમે તો એન્જોય કરતા કરતા નીકળી ગયા છીએ અહીંથી. હા 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 જસપ્રીત વાહ, રમાઈ દીધું લે. પણ પૂરા મને એક શાયરી કહેવાનું મન થાય. શું થાય ખદડ હોય ગમે નહીં, ઘા જીવનના ઘેરા જોખમ હોય જાજરા તો ભલકારા દે પડ્યા. હા મોજ હા. ચલો ચલો ગાઈસ, ફ્રેન્ચ ફ્રાઈસ આવી ગયો છે. ભૂખ લાગી ગઈ દરિયામાં બેઠા બેઠા. અને ભાઈ સાહેબ આ વસ્તુ બહુ મોંઘી મળે છે તો લઈને આવજો. રખડે રખડે તો બહુ એટલે બહુ થાકી ગયા. તો ઘડીક એસીમાં આવીને બેસી જશે.
આમો પિક્ચર ચાલુ છે, પિક્ચર જોતા જોતા એસીમાં મસ્ત મજા આવે છે. ગાઈસ આજે એક્ઝિક્યુટિવ ક્લાસમાં બધે સેમ જ છે, ખાલી થોડી ફેર છે, બાકી તો બધું સેમ ટુ સેમ જ છે. બિઝનેસ ક્લાસમાં બહુ કંઈ ફેર નથી. પહોંચી જાય હાવ નજીકમાં, એ બોટ છે ને ઊભી છે, ચાલુ નથી. જો આમને ઊભી છે અને અમે તો હજી જાવી છીએ અમારી રીતે ધીરે ધીરે ધીરે, પણ મજા રાખે. ભાઈ સાહેબ લ્યો આવી ગયું, રિવર્સ આવી ગયું. બાય 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 બાય. નાની નાની બોટો કેટલી નીકળી ગઈ તો જાજી બધી, બાકી અમે તો મજા કરી કરતા જ નીકળી જતી. આવો આવો ફાઇનલી પહોંચી ગયા છે વજીરા. ટ્રક તો બધા નીકળવા મળ્યા છે. હવે અમારી વારી ધીરે ધીરે નીચે જઈને પછી થઈ જાય વારી થોડું ને સીધું સુરત. કેટલા કિલોમીટર છે? હા, હવે ખાલી 35 થી 40 કિલોમીટર છે, પછી સીધા અહીંથી ગાયબ. અરે બાપ રે બાપ, થપ્પા લાગી જાઓ. રાઈટ ગાય તો બધા રાઈડરો થઈ ગયા તૈયાર. હવે નીકળો દેવા અહીંથી ગાયબ. આપણી મારી ગાડી રોડ એટલે તૈયાર જ છે. જબરદસ્ત હો ભાઈ, ગાડી વાળો હા રાખે બધાને મૂકી જાય હજીરા. હાલો લેટે જો થઈ જાય અહીંથી ગાયબ ફટાફટ. સુરત પગી જાય ગયા. હા ફાઇનલી ગાઈસ પગી જશે. ગાડી પાર્કિંગ કરી લીધી ને થોડું જમી લેવી. અને આ શેતાન જો આને એક હરખાય છે કે ટેન્શન નહીં. ગા સારું છે ને તારે? હે સારું છે ને? ફાઇનલી 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 પહોંચી ગયા છે સુરત, આપણા ઘરે. જ્યાં આપણે પહેલાં હતા ત્યાં જ. રોરો ફેરવા બહુ જ મજા આવી. તો હવે ભોગ બહુ લાગી છે તો જમી લેવી અને પછી મળ્યું તમને કાલે એક નવા વિડીયો સાથે. આ વિડીયો તને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. તો બાય, લવ યુ.